ચલો આપણે કવિ પરિચય છે એ આપણે જોઈ લીધો. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. હવે અહીંયા પાઠ વાંચું છું ત્યાં બધાએ ધ્યાન આપવાનું છે. ચલો પેલી લીટી વાંચું છું ત્યાં ધ્યાન આપો બધા. कुछ जगह होती है जिन्हें आँख एक बार देखती है तो ચોંક ઉઠતી. હવે કોઈક એવી જગ્યા હોય છે કે આપણી આંખો એકવાર જોઈએ તો કંઈક આશ્ચર્યચકિત થઈ જાય અને ચોંકી જતી હોય છે. फिर धीरे धीरे परिचित होकर उदासीन हो जाती है. અને પછી ધીરે ધીરે છે એ પરિચિત જે પ્રદેશ કે જે વસ્તુ એ જોવે છે એનાથી પરિચિત થાય છે. હોકર ઉદાસીન હો, ઉદાસીન એટલે અનમના હો જાતા है. गुलमर्ग ऐसी जगह नहीं है. गुलमर्ग છે એ એવી જગ્યા નથી. મેં જબ પહેલી બાર ગુલમર્ગ, હવે જો અહીંયા કવિ છે એ પોતે જે સ્થળે ગયા હોય છે, ગુલમર્ગ સ્થળ છે એ સ્થળે ગયેલા હોય છે અને ત્યાં એની મુલાકાત લે છે. ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય છે એ ખૂબ જ મનમોહક છે અને ત્યાં પોતાને સાથે જે ઘટના ઘટિત થાય છે એના પ્રસંગની રજૂઆત છે એ આ પાઠની અંદર કરવામાં આવેલી છે. એ વાત તમને મેં કહી દીધી, બરાબર. ચલો હવે જુઓ, गुलमर्ग છે એ એટલી સરસ મજાની પ્રાકૃતિક સૌંદર્યવાળી સુંદર જગ્યા છે. मैं जब पहली बार गुलमर्ग गया तो मुझे वहाँ कुछ भी असाधारण नहीं लगा. લેખક છે એ એમ કહે છે જ્યારે પહેલી વખત છે કે હું જ્યારે ગુલમર્ગ ગયો ત્યારે કઈ એવી નવી બાબત છે કાંઈ મને ગુલમર્ગમાં લાગેલી નહોતી. લગા એક ખુલ્લા સપાટ मैदान, देवदार के घने झुरमुट और बस तब में घंटे भर में सारा गुलमर्ग देखाया था. હવે જો ઝુરमुट એટલે શું થાય ખબર છે? પેડ પૌધે કા સમૂહ, પેડ પૌધેનો સમૂહ. હવે ત્યાં પોતે કહે છે જ્યારે મેં પહેલી વાર કવિ શું કહે, લેખક શું કહે છે કે જ્યારે કે પહેલી વખતે કે હું કે ગુલમર્ગ ગયો કે સપાટ મેદાન હતું અને એ કે દેવદારના વૃક્ષોના ઝુંડો, એટલે એક સાથે ઘણા બધા વૃક્ષો છે એ દેવદારના ઘણા બધા વૃક્ષો જોવા મળતા હતા અને ઘંટે ભર મેં એટલે કલાકોની અંદર છે પોતે આખું ગુલમર્ગ છે એ ફરી લીધું હતું. હવે જો કવિઓની, લેખકોની જે દ્રષ્ટિ છે, અમુક એવું પ્રાકૃતિક સૌંદર્ય હોય, હવે એને તમે એકવાર નજરે એમ નામ જોઈ લો અને પછી એની જે સુંદરતા, આંતરિક સુંદરતા રહેલી છે એ સુંદરતાનું તમે નિહાળો તો એની અંદર ફરક પડી છે. આપણે એકવાર નજરે એમ નામ કોઈ બી વાતાવરણ હોય, કોઈ બી સરસ મજાની જગ્યા હોય એને એકવાર એમ નામ જોઈ લો, ભાઈ જોઈ લીધું, પરંતુ એને શાંતિથી એની જે સુંદરતા રહેલી છે એને તમે નિહાળો તો કંઈક એનો આનંદ જ કંઈક અલગ હોય છે. અહીંયા લેખકને એ જ વસ્તુનો અહેસાસ થાય છે, પણ ક્યારે થાય છે? થોડા સમય પછી. मगर बाद में महीनों वहाँ रहने पर एहसास हुआ कि पहली बार तो क्या बाद में भी अब कभी उस स्थान को पूरा नहीं देख पाया. હવે જો લેખક શું કહે છે, જ્યારે એને પહેલી વાર એમ નામ જોઈ લીધું એ વસ્તુ ઠીક છે, એ પછી હજી સુધી લેખક એ પૂરા સ્થળની છે એ પોતે નિહાળી શક્યા નથી. એટલું સુંદર સ્થળ હતું. उसे पूरा कभी देखा ही नहीं जा सकता था. शायद वही कारण है कि गुलमर्ग में रहकर वहाँ के साथ व्यक्ति की आत्मीयता धीरे धीरे इतनी गहरी हो जाती है कि वह अपने को भी उस सपाट मैदान के एक हिस्से के रूप में ही देखने लगता है. હવે જો લેખક શું કહેવા માંગે છે, શાયદ એ કે જ્ઞાન ગુલમર્ગનું વાતાવરણ એટલું સરસ મજાનું સુંદર હોય છે અને એની સાથે એટલું લેખકને પોતે આત્મીય સંબંધ પોતે એની સાથે કંઈક જોડાયેલા છે એવું એને લાગવા માંડે છે કે પોતે જે ગુલમર્ગનો કોઈક એવો વિસ્તાર છે, મેદાન છે, એનો જે એક ભાગ હોય, અંગ એનું બની ગયા હોય એવું એને લાગવા માંડે છે. कांपती तितलियों, उठते बादलों और बर्फ से चमकती पहाड़ियों की तरह. હવે જો સરસ મજાનું છે એ ઉડતી પતંગિયાઓ, ઘણા બધા પતંગિયાઓ જોવા મળે છે, તિતલિયાઓ છે, ઉડતે બાદલો છે, સરસ મજાના વાદળો છે, બરફથી છવાયેલી છે પહાડિયા છે. આ બધું વાતાવરણ છે કંઈક મનમોહક જ લાગી રહ્યું છે. दूसरी ओर वह पूरा विस्तार जिसमें वह स्वयं भी रहता है. હવે બીજો એવો વિસ્તાર હતો જ્યાં પોતે પણ રહેતા હતા. ઉસે अपने में समाया सा लगता. લેખકને પોતાનામાં સમાયેલું હોય એવું લાગતું હતું. सूर्योदय और सूर्यास्त दोनों संध्याएं, घना कोहरा, पीली धूप और सब कुछ. હવે જો સૂર્યોદય છે, સૂર્ય ઉગે છે, એ ત્યાંનું વાત તમને ખબર છે, સનસેટ ને સનરાઈઝ, બરાબર. સૂર્યોદય અને સૂર્યાસ્ત આ વાતાવરણ છે આપણે લોકોને ખૂબ જ મનમોહક લાગતું હોય છે અને આપણે એવું હિલ સ્ટેશન ઉપર જઈએ, ખુલ્લા હવા ખાવાના સ્થળ જેને આપણે કહેવી, બરાબર, ત્યાં સૂર્ય ઉગે ત્યારે એનું વાતાવરણ કંઈક નજારો કંઈક જોવા જેવો અલગ હોય છે અને જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારનું વાતાવરણ કંઈક અલગ જ જોવા મળતું હોય છે. અહીંયા છે એ જ વસ્તુ કહેવા માગે છે. સૂર્યાસ્ત થાય છે, સંધ્યાનો સમય હોય છે અને ઘણા કોહરા, બરાબર, અને એ જે વાતાવરણ છે એ ખૂબ જ આમ કંઈક આકર્ષક હોય એવું લાગી રહ્યું હોય છે.
પીલી ધૂપ છે સરસ મજાની, સંધ્યા સમયે સરસ મજાની છે, એ આખું વાતાવરણ છે પીળા રંગનું થઈ જાય છે. આ બધું વાતાવરણ છે એક એક મનમોહક લાગી રહ્યું છે. इसीलिए जब व्यक्ति गुलमर्ग से चलता है तो एहसास होता है अपने से ही बिछुड़ने का. હવે જ્યારે કોઈ બી વ્યક્તિ છે એ ગુલમર્ગની અંદર ફરવા આવે છે ને પોતે જ્યારે ગુલમર્ગથી પાછા ફરતા હોય ત્યારે એ દરેક વ્યક્તિને એવું લાગી રહ્યું હોય છે કે પોતે પોતાનાથી જ કંઈક અલગ જઈ રહ્યા હોય એવું એને લાગતું હોય છે. अपने उस रूप से जो कि इतना परिचित होते हुए भी सदा अपरिचित बना रहता है. હવે જો પોતે પોતાનાથી અહીં શું કીધેલું છે, જો સાંભળો ફરી વાર. अपने उस रूप से जो कि इतना परिचित होते हुए भी, પોતાના રૂપથી જેટલા પરિચિત છતાં પણ પોતાને કંઈક પોતે જાણતા નથી, અપરિચિત છે એવું લાગી રહ્યું છે. અહીંયા એ જ વસ્તુ થાય છે કે પોતે ગુલમર્ગની અંદર ફરવા આવે છે, બરાબર. ગુલમર્ગનું વાતાવરણ એટલું મનમોહક છે કે હજી કોઈક એવો ખૂણો છે, કોઈક એવી જગ્યા છે પોતે હજી એનાથી અપરિચિત છે એવું પણ લેખકને લાગી રહ્યું છે. गुलमर्ग में अपने सपने फूल बनकर उगते हैं. गुलमर्ग ની અંદર પોતાના જે કોઈ સપના છે એ સપના ફૂલ બનીને ખીલી રહ્યા છે. हरियाली के आर पार लाल लाल छतों के ऊपर आकाश में आंखें मुग्ध होकर देखती रहती है और फूलों में नए नए रंग भर जाते हैं. હવે જો સરસ મજાનું વાતાવરણ છે, ફૂલોની અંદર રંગીન ફૂલો જોવા મળે છે અને આખું વાતાવરણ છે એ કંઈક અલગ જ જોવા મળે છે. વાતાવરણ में नई नई कोपलें फूट आती है. હવે વાતાવરણની અંદર છે નવા નવા ફૂલો ખીલેલા જોવા મળે છે. હર ક્ષણ એક નए અનુભવ નए રોમાંચ की सृष्टि होती है. હવે દરેક ક્ષણે છે એ નવા નવા અનુભવની નવા છે એ અનુભવ થાય છે. बादलों के पोर्टिको के बीच नीचे लोग बाहें फैलाए घास पर बैठे हैं. હવે જો પોર્ટિકો એટલે કે બરામદા, બરાબર. હવે જે બરામદા છે એની અંદર બાદળો કે પોર્ટિકો એટલે કે બરાંદાની અંદર, બરાબર. નીચે એટલે નીચે માણસો બેસે છે અને પોતે બાહે ફેલાવીને એ ઘાસની અંદર બેસે છે. दूर दूर तक सैलानियों की पंक्तियाँ घोड़े दौड़ाती नजर आती है. दूर दूर सैलानियों એટલે જે ફરવાવાળા આવે છે, બરાબર. ઘૂમને કે લીએ આए हुए लोग, બરાબર. ફરવા માટે જે માણસો આવે છે એને સહેલાનીઓ કહેવાય છે. પંક્તિ એટલે કે લાઇનમાં છે એ ઘોડા દોડાવતા દેખાય છે. રંગો કે કુછ બિંદુ હરિયાળી કે પટ પર જहाँ તहाँ छिटके. હવે હરિયાળીનું લીલુંછમ વાતાવરણ છે ને એને કારણે આખું વાતાવરણ છે સરસ મજાનું મનમોહક લાગી રહ્યું છે. સહસા પ્રકાશ છે નાની નાની પારદર્શક બૂંદે પડને લગતી. અચાનક જ છે પ્રકાશના નાના નાના બૂંદો છે એ પડતા જોવા મળે છે. રંગીન બૂંદો કા પૂરા વિસ્તાર એક બાર સિહરા જાતા હૈ. હવે સરસ મજાનું રંગીન વાતાવરણ છે એ એક બાજુ સરસ મજાનું જોવા મળે છે. और अपने को समेटने लगता है. हरियाली का सपना कुहासे के फूल में बदल जाता है. હવે કુહાસા એટલે કોહરા, જે વાતાવરણ છે એ કોહરાની અંદર છે એ આખું વાતાવરણ સમાઈ જાય છે. ક્યાં પી ગયા હતા? કોહરે से फूल में बदल जाता है. मैदान सुरमई આભા ઓઢ લેતા है. મેદાનો છે એ સરસ મજાના છે એ આભા ઓઢી લીધું, આકાશ ઓઢી લીધું હોય એવું લાગી રહ્યું છે. अब चारों तरफ धुंध ही धुंध है और बेबस होकर फैली पगडंडिया की पतली पतली नरम बाहें. હવે જો ખાલી પગદંડિયા એટલે કે જે કોઈ પગદંડિયા એટલે પગના નિશાની, બરાબર. જે કોઈ પ્રાણીઓ છે, માણસો છે એની પગદંડીના નિશાનો ખાલી પડેલા જોવા મળે છે. जब तक बादल बरसेगा बाहें फैली रहेंगी ऐसे ही कोमल विस्मृत और निर्ढाल. હવે જો જબ તક કે બાદલ છે એ બરસેંગા, જ્યાં લગી વાદળ છે એ વરસેંગા ત્યાં લગીન છે એની જે કોઈ કોમળ વિસ્મૃત ઓર નિઢલ રહેંગી, બરાબર. એની પછી વાંચું છું, જુઓ. सूरज चमकेगा तो फूल में से नया सपना जन्मेगा. સૂરજ ઉગશે તો જ ફૂલ ઉગે. તમને ખબર જ છે સૂર્યપ્રકાશ દ્વારા વનસ્પતિ છે એ ઉગે છે. એટલે અહીંયા એ જ વસ્તુ કહે છે કે ભાઈ જો સૂરજ ઉગશે તો સરસ મજાના ફૂલો પણ ખીલી ઉઠવાના છે. आकाश में बादलों के नन्हे नन्हे द्वीप इधर उधर भटकते फिरेंगे. હવે જો આકાશની અંદર છે, આકાશની અંદર વાદળો છે એ નાના નાના દ્વીપ સમૂહો જેવા છે, બરાબર. એ પણ આગળ આ એક બાજુથી બીજી બાજુ છે એ ફરતા જોવા મળશે. દ્વીપ એટલે ટાપુ, બરાબર. નાના નાના ટાપુ જેવા વાદળો છે એ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા જોવા મળશે. ભેડો ઓર બકરીઓ કે રેવંડ પગદંડીઓ પર ટક જાએંગે. હવે જો ભેડ બકરી છે, રેવંડ એટલે સમૂહ, બરાબર. એ બધાના બકરીઓના જે કોઈ સમૂહ છે, બરાબર, એ સમૂહની પગદંડિયા પર ટક જાએંગે. એની પગદંડીએ છે એની નિશાનીઓ છે એની ઉપર થમી જશે. दिन तब रात की प्रतीक्षा करता था
करता सा प्रतीत होता है। दिवस है એ રાતની પ્રતીક્ષા કરતી જોવા મળે છે। હવે જો ગુલમર્ગનું વાતાવરણ છે ત્યાં દિવસ દરમિયાન સરસ મજાનું પ્રાકૃતિક સૌંદર્ય છે, એનું આકાશની અંદર વાદળો છે એ કેવા લાગી રહ્યા છે એ વસ્તુનું વર્ણન છે। સાથે સાથે આની અંદર છે એ રાતના સમય દરમિયાન જે પક્ષીઓ છે એનો કલરવનો, એનો જે ઘોંઘાટના ઝીણા ઝીણા અવાજ સંભળાઈ રહ્યા છે અને એ બધી વાત પણ ગુલમર્ગની અંદર કરેલી છે। रात आएंगी तो सब कुछ खामोश हो जाएगा, मैदान की वह खामोशी भी जो दिन के समय इतनी वाचाल हो जाती। હવે જો રાતના સમય છે એ અહીંયા લીધું કેમ ખબર કે રાતના સમય થશે એટલે બધી બાજુ જે કોઈ કોલાહટ છે, અવાજ થઈ રહ્યો છે એ બધો અવાજ સાવ શાંત પડી જશે અને એ શાંત પડવાથી છે એ મેદાનનું શાંત અનુભૂતિ છે એ અહીં જોવા મળવાની છે। ચલો હવે એની પછી પેરેગ્રાફ છે વાંચું છું તે ધ્યાન આપો। गुलमर्ग की वह रात मुझे कभी नहीं ભૂલેંગી। હવે જો લેખક છે, મેં તમને વાત કરી હતી ને, ગુલમર્ગના સૌંદર્યનું તો વર્ણન છે જ, એની સાથે સાથે લેખકને પોતાને એક અનુભવ થાય છે, બરાબર? એ અનુભવની વાત પણ છે એ લેખક દ્વારા અહીં કરવામાં આવેલી છે।